મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે। 12:29:08 શુભ મુહૂર્ત જે શરૂ થશે અને સાથે જ 12:30:32 સુધી મુહૂર્ત છે તે ભગવાન શ્રી રામલલા બિરાજમાન થવાના છે। પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે। 12:29 આજે શુભ મુહૂર્ત છે તેમાં ભગવાન શ્રી રામલલા આજ બિરાજમાન થશે। પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે। તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં નિર્માણ પામી રહેલું જે મંદિર છે તેમાં આજ બિરાજમાન થવાના છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, ખુશીનો માહોલ લોકોમાં જોવા મળ્યો છે। પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા છે ભગવાન શ્રી રામની થશે। સરયુ નદીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ રાખ્યું છે। ઇકો ફ્રેન્ડલી આતશબાજી પણ કરવામાં આવશે। તો પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે થશે। 12:29:08 શુભ મુહૂર્ત છે તે શરૂ થશે। 12:30:32 સુધી શુભ મુહૂર્ત પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થશે। સરયુ નદીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ રાખવામાં આવ્યું છે। ઇકો ફ્રેન્ડલી આતશબાજી પણ કરવામાં આવશે। તો પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। લોકોમાં અનેરો ઉત્સાહ, ખુશીનો માહોલ। સમગ્ર દેશ રામમય બન્યો છે। વિદેશમાં પણ રામ નામના જાપ થઈ રહ્યા છે। 12:30:32 સુધી શુભ મુહૂર્ત છે તે જોવા મળ્યું છે। સરયુ નદીમાં રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ગર્ભગૃહમાં પીએમ સાથે સીએમ યોગી પણ ઉપસ્થિત રહેવાના છે। તો અનેક વીવીઆઈપી મહેમાનોનો જમાવડો, ભાવિ ભક્તોનો જમાવડો અયોધ્યા ખાતે જોવા મળ્યો છે। સાથે જ દૂર દૂરથી લોકો ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે આવ્યા છે। મહંત નૃત્ય ગોપાલદાસજી ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે। તો ગર્ભગૃહમાં રાજ્યપાલ આનંદીબેન પણ ઉપસ્થિત રહેશે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અભિનેત્રી માધુરી દીક્ષિત પણ ઉપસ્થિત રહેશે। વિક્કી કૌશલ, કેટરીના કૈફ, આયુષ્માન ખુરાના પણ રામ મંદિર પહોંચ્યા છે। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર દેશવાસીઓ માટે આ ગર્વની ક્ષણ કહેવાય। ઐતિહાસિક ક્ષણના લોકો આજે સાક્ષી બન્યા છે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લોકો કાગડોળે જે રાહ જોઈ રહ્યા હતા દિવસની, તે દિવસ આવી ચૂક્યો છે, તે ક્ષણ આવી ચૂકી છે। બસ ગણતરીની મિનિટ જ બાકી છે અને ભગવાન શ્રી રામ બિરાજમાન થશે। વિકી કૌશલ, કેટરીના કૈફ, આયુષ્માન ખુરાના રામ મંદિર પહોંચ્યા છે। રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ રામ મંદિર પહોંચ્યા છે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। દૂર દૂરથી ભગવાન શ્રી રામના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે, આવી પહોંચ્યા છે। રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ મંદિરે પહોંચ્યા છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અભિનેત્રી માધુરી દીક્ષિત નૈની શ્રી રામ જન્મભૂમિ મંદિરે પહોંચ્યા છે। તો વિકી કૌશલ તેમજ સાથે જ અનેક સેલિબ્રિટીઓ મંદિર પર પહોંચી ચૂક્યા છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસ છાવણીમાં અયોધ્યા ધામ ફેરવાયું છે। અયોધ્યા નગરી લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આખો સમગ્ર દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો। જય જય શ્રી રામના નારા સાથે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવી રહ્યો છે। આ રામ મંદિરના દ્રશ્યો સામે આવ્યા છે અને આવતીકાલથી જાહેર જનતા માટે આ મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવશે। ભગવાન શ્રી રામના લોકો દર્શન કરી શકશે। તો અયોધ્યા ધામના દ્રશ્યો સામે આવ્યા છે। ભગવાન શ્રી રામ આકાશી નજારો જોવા મળી રહ્યો છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે। અયોધ્યાનો આકાશી નજારો જોવા મળી રહ્યો છે। નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। આવતીકાલથી જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અયોધ્યા નગરીના આકાશી નજારો જોવા મળી રહ્યો છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવી રહ્યો છે। તો નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। અયોધ્યા નગરીના સીધા દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આકાશી નજારો અયોધ્યા નગરીનો જોવા મળ્યો છે। રામમય આખો દેશ બન્યો છે। જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે લોકો। રામનગરી અયોધ્યાનો અદ્ભુત નજારો
તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર પણ કરવામાં આવ્યો છે. તો આવતીકાલથી જાહેર જનતા માટે આ મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવશે. તો આકાશી નજારો, ભગવાન શ્રી રામ જે મંદિરમાં બિરાજમાન થવાના છે, નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. અમે આપને ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો બતાવી રહ્યા છે. રામનગરી અયોધ્યાનો અદ્ભુત અવકાશી નજારો જોવા મળ્યો છે. તો જય શ્રી રામના લોકો નારા પણ લગાવી રહ્યા છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યા નગરી. જાણે આપણે શબ્દમાં પણ તેનું વર્ણન ન કરી શકીએ. અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે. લોકોમાં અનેરો ઉત્સાહ, ખુશીનો માહોલ. આજે આપણે ત્રીજી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. તો દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે. તો અવકાશી નજારો ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરનો જોવા મળ્યો છે. તો મંદિરને પણ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. અદ્ભુત નજારો જોવા મળ્યો છે. મંદિરનો પણ અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ભગવાન શ્રી રામના દર્શનાર્થે દૂર દૂરથી લોકો આવ્યા છે. અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. રામનગરી અયોધ્યાનો અદ્ભુત અવકાશી નજારો જોવા મળ્યો છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે. સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ભગવાન શ્રી રામ અયોધ્યામાં આજે બિરાજમાન થવાના છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે. દિગ્ગજ નેતાઓ, વીવીઆઈપી મહેમાનો, ઉદ્યોગપતિઓનો જમાવડો આજે અયોધ્યા ખાતે જોવા મળ્યો છે. ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો અયોધ્યામાં આવ્યા છે. લાખો ભાવિ ભક્તો આજે અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અયોધ્યા નગરીમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યા નગરીમાં બિરાજમાન થવાના છે. નવા મંદિર નિર્માણ પામી રહેલા મંદિરમાં ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે, અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે. અયોધ્યાનો 500 વર્ષ જૂનો જે સંઘર્ષ છે તે આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આવતીકાલથી જાહેર જનતા માટે મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવશે. જનતા છે તે મંદિર પ્રભુ શ્રી રામના દર્શન કરી શકશે. જય શ્રી રામના નારા જોવા મળ્યા છે. રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. તો આવતીકાલથી જાહેર જનતા માટે આ દર્શન લોકો કરી શકશે. મંદિર ભગવાન શ્રી રામ બિરાજમાન આજે થવાના છે. આવતીકાલથી જાહેર જનતા માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. અત્ર તત્ર સર્વત્ર રામમય જાણે દેશ બન્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. દેશ નહીં પરંતુ વિદેશમાં પણ રામ નામના જાપ લોકો કરી રહ્યા છે. રામધૂન બોલાવી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્સાહ કેમ ન હોય, કારણ કે 500 વર્ષ જૂનો આ જે સંઘર્ષ છે, 500 વર્ષ પછી આજની ઘડી જે કહી શકાય ખૂબ જ ઐતિહાસિક ક્ષણ કહી શકાય. લોકો માટે ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય. તમામ હિન્દુવાસીઓ આજે આ ગર્વના સાક્ષી બનશે. આ ગર્વની ક્ષણ કહી શકાય લોકો માટે. આ દિવસની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ આવી ચૂક્યો છે. 22 જાન્યુઆરી 2024 ભગવાન શ્રી રામ આજે મંદિરમાં બિરાજમાન થવાના છે, અને જેને લઈને લોકોમાં અનેરો આનંદ, ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો દિવાળી જેવો માહોલ અયોધ્યામાં જોવા મળ્યો છે. અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામ જોવા મળી રહ્યું છે. લોકોના મુખે બસ જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. તો સેલિબ્રિટી અમિતાભ બચ્ચન પણ પહોંચી ચૂક્યા છે. વીવીઆઈપી મહેમાનો પણ આવી પહોંચ્યા છે. દિગ્ગજ નેતાઓ પણ આવી પહોંચ્યા છે. ઉદ્યોગપતિઓ પણ આવ્યા પહોંચ્યા છે. ભાવિ ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે. તો અમિતાભ બચ્ચન પણ અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે. રામ ભગવાનના દર્શનાર્થે અનેક સેલિબ્રિટીઓ પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જેવા દિગ્ગજ નેતાઓ પણ પહોંચી ચૂક્યા છે. મંદિર ખાતે ભગવાન શ્રી રામના પ્રાંગણમાં દિવાળી જેવો માહોલ જોવા મળવાનો છે.
તો સમગ્ર દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યામાં। તો લોકોના મુખે જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। તો આવતીકાલથી જાહેર જનતા પણ ભગવાનના દર્શન કરી શકશે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામ જોવા મળી રહ્યું છે। લોકોમાં અનેરો ઉત્સાહ, સમગ્ર દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો અનેક શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારોના મંદિરોને પણ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે। તો ગણતરીના મિનિટ જ બાકી છે। ભગવાન શ્રી રામ બિરાજમાન થશે મંદિરમાં। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે છે 22 જાન્યુઆરી 2024ના રોજ આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામની એક ઝલક જોવા માટે દૂર દૂરથી લોકો આવી પહોંચ્યા છે। ભાવિ ભક્તોનો જમાવડો અયોધ્યા ખાતે જોવા મળી રહ્યો છે। તો રામ મંદિરને ફૂલોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે। આવતીકાલથી જાહેર જનતા દર્શન કરી શકશે પ્રભુ શ્રી રામના। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। તો સમગ્ર દેશ જાણે રામમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો કેટલાક દિવસથી આની તૈયારીઓ ચાલી રહી હતી। આજે જ્યારે 550 વર્ષ પછી એના સંઘર્ષ પછી જ્યારે આપણી ભાવના સાકાર થવા જઈ રહી છે, જ્યારે રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને ખાસ કરીને હું વંદન કરીશ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે જેમણે આ એક ઉત્સાહને બેવડો કરી તો આજે અમારી નર્સિંગ કોલેજ જેમાં શુભમ, સોહમ અને શાંતમ આ ત્રણેય નર્સિંગ કોલેજ અને મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ તેમજ ડોક્ટર BR આંબેડકર લો કોલેજ એમ સમગ્ર 5 કોલેજના અમારા 2500 થી 3000 સ્ટુડન્ટ્સ જ્યારે એક ભવ્ય શોભાયાત્રા કાઢી અને અમે આજે આ શુભ ઘડીને આજે ઐતિહાસિક ઘડીને ઉજવવા માંગીએ છીએ, જેના કારણે આજે અમે એક શોભાયાત્રાનું આયોજન કરેલ છે। ખાસ કરીને આજે તો અમને એવો ઉત્સવ મનાવવાની ઈચ્છા છે કે અમે સમગ્ર અમદાવાદમાં ફરીએ અને સમગ્ર અમદાવાદમાં શોભાયાત્રા લઈને જઈએ, પણ અમે અહીંથી રોહિદાસ, ઉમિયાનગર, મેઘાણીનગર, રામેશ્વર એમ કરીને ફરીથી અમે કલાપીનગર આવી રીતે અમારી શોભાયાત્રાનું આયોજન કરીશું। આશરે 2500 થી 3000 બાળકો અમારી શોભાયાત્રામાં સામેલ છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, તમામ જે શહેરો છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો છે। અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામ જોવા મળી રહ્યું છે। લોકોના મુખે જય શ્રી રામ જોવા મળી રહ્યું છે। લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે। ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને અનેરી ખુશી લોકોના મુખે જોવા મળી રહી છે। તો દિવાળી જેવો માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। તો અત્ર તત્ર સર્વત્ર જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। 500 વર્ષ પછી અમારા રામ ભગવાન જે આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે તેના માટે આજે આખો દેશ રામમય બન્યો છે। આપ જુઓ છો એમાં મારા અસરવા વિધાનસભામાં પણ ખૂબ કાર્યક્રમો છે। હોસ્પિટલ તરફથી આજે આ રેલીનું આયોજન કર્યું છે અને આજે સૌ લોકો એક શોભાયાત્રામાં જોડાયા અને આ શોભાયાત્રા દ્વારા આ વિસ્તારમાં ફરી વાતાવરણ બનશે। આજે જે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે, હું આજે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે લોકોએ જે 500 વર્ષથી રાહ જોઈ અને ભગવાનની બિરાજમાન થવા માટે રાહ જોઈ રહ્યા હતા, આજે એ કાર્ય થવાનું છે અને આજે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને આપણા સૌ ભગતો અને જે મહારાજો છે, આપણા ઋષિઓ છે, એમના હસ્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અયોધ્યામાં અને જેને લઈને લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। તો અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે।
500 વર્ષ સંઘર્ષ કરીને આજનો દિવસ ખૂબ જ મહત્વનો ગણી શકાય, ખૂબ જ ગર્વની ક્ષણ કહી શકાય. ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે. તો 22 જાન્યુઆરી 2024નો દિવસ આજે ખૂબ જ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ કોઈ સાક્ષી બન્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે. અયોધ્યામાં નિર્માણ પામી રહેલું જે મંદિર છે તેમાં ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. અયોધ્યામાં લોકોમાં પણ અનેરો ઉત્સાહ. અયોધ્યા જાણે દિવાળી જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. द्रवहु सुदशरथ हरिर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम.
दिख जाएंगे राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय राम राम जय राम राम जय राम राम जय राम। जय रा
યજ્ઞ થઈ. ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનઃવસુ નક્ષત્રનો સુયોગ મધ્યાહન કાળમાં માતા કૌશલ્યની સન્મુખ ચતુર્ભુજ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ. ભગવાન શ્રી રામજી આ દિવસમાં પ્રગટ થયા. ભગવાન રામનો જન્મ થયો. ભગવાન રામનો જય જયકાર થયો. કૌશલ્યમાને અતિ આનંદ થયો. બાળકોને ઉઠાવીને ગોદમાં લીધા. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. માખણ કરતા કોમળ છે. રામજીની આંખ કમળ જેવી વિશાળ છે. સુવાળા રેશમ જેવા વાકડિયા વાળ છે. મારા રામને કોઈ નજર ના લાગે એવું વિચારી નારાયણ નારાયણ કીર્તન કરતા માતાએ નજર ઉતારી છે. એક દાસીને ખબર પડી કે કંઈક ગડબડ જેવું લાગે છે. તે દોડતી દોડતી આવી. ચારે બાજુ પ્રકાશ પડ્યો હતો અને તે પ્રકાશમાં કૌશલ્યજીની ગોદમાં બાળક રામજીના દર્શન થયા. અંદર જવા ગઈ કે દાસીને એવું થયું, આનંદ સરોવરમાં હું પ્રવેશ કરું છું. એના રોમ રોમથી આનંદ પ્રગટ થયો. શ્રી રામ દર્શનમાં એવો આનંદ પ્રગટ થયો. દાસીએ હાથ જોડ્યા. પાપણો હાલતી હતી. દાસી એક ટક નજર રાખીને ઊભી હતી. કૌશલ્યા માએ જોયું કે દાસી આવી હતી. માના ગાળામાં સુંદર નવરત્નનો હાર હતો. તે ઉતારીને તેમણે દાસીને આપ્યો. દાસીને તો દર્શનમાં એવો આનંદ થયો, એને હાર લેવાની ઈચ્છા જ થઈ ન હતી. કૌશલ્યાજીએ થોડો આગ્રહ કર્યો, તમારા બધાના આશીર્વાદથી બાળક થયો છે, આજે તો તમારે લેવા જ જોઈએ. દાસીએ હાથ જોડ્યાને કહ્યું, માં, હાર તો તમારા ગળામાં જ શોભે. હું કઈ હાર લેવા આવી નથી. આજે તો હું માંગુ તે આપવું પડશે. કૌશલ્યાજીએ કહ્યું, તું માંગ, જે માંગીશ તે આપીશ. દાસીએ કહ્યું, માં, હું કઈ હાર લેવા નથી આવી, હું રામને લેવા માટે આવી છું. લાલાને 2 મિનિટ મારી ગોદમાં આપો. કૌશલ્ય માએ દાસીને બેસાડીને ગોદમાં બાળક રામ અર્પણ કર્યા.
1000 વર્ષોથી આ જીવ ઈશ્વરે વિકૂટ પડ્યો છે. આજે દાસીનો ભ્રમ સંબંધ થયો છે. બાળક રામને છાતી સાથે ચાપ્યા ને જીવ ઈશ્વર એક થાય તેમ દાસીને ઈશ્વર પણ એક થયા.